આ જૂના કૂવા ખોલવા હોય, લાઇટ ના હોય તો જનરેટરથી કરી આલશી. જૂનો કૂવો ખોલવો હોય, નવો બનાવવો હોય. હવે આ ભાઈ અમારા કારીગર કોઠાસણાના હે, આ વિષ્ણુભાઈ દેસાઈ બેતરપુરાના કૂવાનું કામ ચાલુ હોય. તે હવે આ આડા સ્વાયડા પાડવા માટે હવે અમારા ભાઈ નીચે હેડ્યા મસાલો ખાતા ખાતા. આમ તો બીક લાગે એવું હોય પણ કામકાજ કેવું હોય. એક તો બાગળ બિલનો મોય જ છે અમાર. એક બાગળ બિલ્લો મોય આડા સાયડા જૂનો કૂવો ખોલવો હોય, ગમે તે કામકાજ હોય કૂવા લગતું. હા, કોઠાસણાના હે અમારા. રોજ કૂવામાં જ રોય. અમારે કાઢવા પડે બહાર. આ પો મહિનાની ટાઈડ હે પણ કૂવામાં ઠંડા પાણીમાં જ પડ્યા રોય મગરના જેમ. કાચબા જેવા મારા કો ત્યાં ડેટકા કાચબા આ બંબા જેવા પડે તો. હા, એમ જેવું પાણી ઠંડુ મીઠું. અમારા વિષ્ણુભાઈ યારે હા સરપંચ સાહેબ જૂનો કૂવો ખોલાયો. એમને બહુ મજા આવી જઈ. ખેતીવાડી આ બધું જોવા મશીનરી. આ એમને ઓયડી બનાવી. મારા કારીગરો મોબાઈલમાં ચાર્જિંગમાં મેલીને હવે ઉતરશે અંદર. પેલા બે હે અમારા ઉરસંગજી દરબાર દલપતજી બાપુને બે. હા, ફરીને હોમ જવા દે મને. પ્રધાનજી બાપુ શરૂઆતમાં કૂવો અમારા હારે પૂરેલો હતો પણ હારે ખાલી અમારો આ ભાઈને જ એકલું યાદ હતું. તે વિષ્ણુભાઈને બતાવ્યું કે આટલા આવીને આટલા જ ગોદો આટલા કમ્પ્લીટ સેન્ટરમાં ને કરશે. અને હારે ફરમાં નવા ભર્યા આ ભાઈઓએ. આ ફરમાં ભર્યા આટલા નકા કૂવાની લેવલ જ ખબર નહોતું. અમન જો હતો કૂવો પણ ખોળી કાઢ્યો પ્રધાનજીને. આ સાયડાના બંબાનું પાણી